મારા હાથમાં એક પુસ્તક છે જેનું નામ છે સફેદ કાગડો. તો આપણે જાણીએ છીએ કે કાગડો સફેદ નથી હોતો, કાગડો કાળો હોય છે. અને આમાં કાળાશને કાગડા સાથે એટલો બધો મેળ થઈ ગયો છે. કોઈ સફેદ કાગડો કહે તો આપણને તરત જ કાં તો હસવું આવે, કાં તો એમ થાય કે આને અક્કલ નથી. પણ એ શબ્દ તમને વિચારતા કરી મૂકે. તો સફેદ કાગડો છે મયુર ખાવડોનો નિબંધ સંગ્રહ છે, હાસ્યનો નિબંધ છે. અને પુસ્તકમાં 17 નિબંધો છે અને બહુ જ મજેદાર છે. ગુજરાતી ભાષામાં હાસ્ય લેખકો છે, એમાં જે યુવા હાસ્ય લેખકો છે 2-3 જણા બહુ સારું લખે છે. એમાં એક છે હર્ષ મેસવાણિયા, જે પણ અદ્ભુત હાસ્ય લખે છે. બીજો છે મયુર, જેણે હાસ્ય નિબંધો લખ્યા છે. તો આ બધા નિબંધોની વિશિષ્ટતા એ છે કે એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી સાહિત્યની ભાષા આવે છે. જે મયુરે લખ્યું છે અને મેં બધા નિબંધો વાંચ્યા એટલે એમાં મજા પણ આવે. ગુજરાતના પેપર ફૂટવા વિશેનો નિબંધ છે. ગાંધીનગરમાં વિરોધ કરવા જતા વિદ્યાર્થીઓ કે શિક્ષકો વિશેનો નિબંધ છે. વર્તમાન રાજકીય માહોલ ઉપર કટાક્ષ છે. નિબંધના નામો કેવા છે: અણુબોમ્બમાં પાંગરેલો પ્રેમ, આંખ, એક રવિવારે, તમે વાર્તા કેમ નથી લખતા, પગની સારવાર, પ્રેરણાનું ઝરણું, રોડ ઓળંગતી વેળાએ, શાકભાજીની લારી, આખલા સાથે અથડામણ, સામુદ્રિક શાસ્ત્ર, એક હાસ્ય લેખક ગુજરી ગયા, હું ઢોર દાક્તર કેમ ન બન્યો, સાહિત્ય સંસ્થાનું સભ્યપદ, દીપોત્સવી અંક, હું તો આ રીતે બચી જાઉં છું, દાસ્તાને દુઃખપૂર, ટૂંકુને ટચ. એટલે આમાં ખબર પડે છે કે કેટલાક નિબંધોમાં સાહિત્યનો સીધો જ સંદર્ભ છે નામમાં જ, કેટલાકમાં અંદર આવે છે. આ રીતે જ નવલકથામાં અધવચ્ચે આવતી કેટલીક કાવ્ય પંક્તિઓ મારા ચિત્તના તારને જણજણાવી ગઈ. આપને જાણીને આનંદ થશે કે વારંવાર પાના નંબર ભૂલી જતા એમાંથી હું 2-3 વખત પસાર થયો છું. આવી અશુભ ઘડીએ મારા માથા પર હાથ ફેરવતા મને સ્મરણ થયું કે વાર્તા અને નવલકથાના નાયકો અને નાયિકાઓ કેવી રીતે સફાળા બેઠા થઈ જતા હશે. વાર્તા નવલકથાના વર્ણનો વિશેનો કટાક્ષ છે. મેં આંખ ઉપરથી પટ્ટી છોડી નાખી, ત્યાં મને પત્નીએ હમણાં જ ઉતારીને મન ફાવે ત્યાં પાર્ક કરી દીધેલું ધગધગતું બકડિયું દેખાયું. આ નિબંધ સંગ્રહ એણે જાણીતા વાર્તાકાર કિરીટ દુધાતને અર્પણ કર્યો છે. મયુર ઉપર કિરીટ દુધાતનો ઘણો પ્રભાવ છે અને કિરીટ દુધાતની વાર્તાઓ વિશે જો કોઈ સૌથી સારું અને અભ્યાસપૂર્વક કહી શકે તો મયુર છે. બીજા કોઈ વાર્તાકારો કહી શકતા હશે, પણ મયુર જેટલો રસપ્રદ અભ્યાસ બીજા કોઈ કર્યો હોય કે કેમ આપણે જાણતા નથી. પછી આગળ લખ્યું છે: સાવરણી નવી હોવાથી એ પોતાના અંશો પાછળ છોડતી જતી હતી. આપણે જાણીએ છીએ કે નવી સાવરણીથી સાફ કરીએ ને તો એમાંથી જ કચરો કરે પહેલાં સાફ થતાં પહેલાં, પણ એને સાહિત્યિક રીતે લઈ. તો આ રીતે શ્રી બોરીસાગરજીના નિબંધથી શરૂ થયેલી મારી સ્વપ્ન યાત્રા શ્રી વિનોદ ભટ્ટે આવીને અટકી ગઈ. 2 હાસ્ય લેખકોની વાત. તમે વાર્તા કેમ લખતા નથી, એમાં અંદર લખ્યું છે: તમે વાર્તા કેમ નથી લખતા એવું કોઈ પૂછે ત્યારે એમાં મારું હિત સચવાયેલું છે કે અહીં તેની ખબર પડતી નથી. પછી વિવેચકો જે વાર્તાઓમાં ને બધું જાતનું અર્થઘટન કરતા હોય જેને સામાન્ય વાચકને કંઈ મતલબ હોતો નથી, એની પણ કોમેડી છે. ત્યાં કોઈએ વાર્તામાં ટેકનિક, પ્રતીક, પ્રયોગ, પાત્ર, ઘટના, તિરોધાન, કલાભિવ્યક્તિ, સંવાદ, રૂપરચના, સન્નિધિકરણ, કથા આ વિશે બોલવામાં કાળજી લેવી. આખું શું છે વાંચવા જેવું છે. એ વાર્તાની ઘટના મને એક અખબારની મંગળવારની પૂર્તિમાંથી પ્રાપ્ત થયેલી. લખી ત્યારે તો એવું લાગ્યું કે આ કૃતિમાં કાળજયી બનવાના તમામ લક્ષણો છે. કાળજયી એટલે અમર. પગથિયા ઉપરથી માણસ પડે છે એનું પછી સ્થિતિ વર્ણવી છે. અને જેમ કોઈ કન્યાની છેડતી કરી હોય અને ટોળું મારવા ધસી આવે તેમ તમામ પગથિયા મારા શરીરને વળગી પડ્યા. આપણે પગથિયાથી પડીએ તો પગથિયા પછી આપણી નજીક આવે. હોસ્પિટલમાં લઈ જાય છે, ત્યાં ભાઈ એવું કહે છે કે દાદા તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની છે ને, એવો કમ્પાઉન્ડર કે મેડિકલ અધિકારી કહે છે. એટલે એણે લખ્યું છે: કિડની ટ્રાન્સપ્લાન્ટથી મને જેટલો ડર નહોતો લાગ્યો એટલો તેના દાદા શબ્દ ઉચ્ચારવાથી લાગ્યો, કારણ કે ત્યારે હું ખુદ પિતા પણ નહોતો બન્યો. તારું તો આ રોજનું થયું, એવું અચલ વાક્ય ઉચ્ચારીને મારા ઘરેથી કોઈ ખબર કાઢનારું આવતું જ નથી. ગુજરાતી લેખકોની સ્થિતિ વિશે. હું આ લખી રહ્યું છે એ સમયમાં ક્યાંક શાકભાજી વેચવાનું કાર્ય કર્યું હોત તો અચૂકથી મને એના પૈસા મળત. સાંઢિયા ગાડી એવો શબ્દ છે, એકના વિનાની બે થશે. મયુર જુનાગઢનો છે એટલે સૌરાષ્ટ્રના કેટલાક તળપદા શબ્દો મસ્ત રીતે છે. આખલા સાથે અથડામણ એ આપણા જીવનની ઘટના બની ગઈ છે. દરેક શહેરમાં કોઈ શહેર એવું નહીં કહી શકે કે અમારે ત્યાં આખલાનો અકસ્માત નથી થયો. તો પછી આખલાના અકસ્માતો થતા હોય તો એના વિશે હાસ્ય હોવું જોઈએ ને. લખ્યું છે: મને એ વાતનો જરા આમતો પણ સંતાપ નહોતો કે આ મહાકાય આખલાની ટક્કર મારી સીધી જ યમરાજના પાડા પાસે તબદીલી કરત. આખલાથી પાડા સુધી આખલો મારે અને ઘણાનું મૃત્યુ થાય એવા બનાવો બને છે આપણા વિકસિત ગુજરાતમાં.
આમે ગુજરાતી લેખકોની ચોપડી ન વેચાતી હોય ત્યાં આખલાનું આક્રમણ તો ન જ વેચાય. નહીં મરવું તો આ આખલાના શિંગડાની અણીએ, બાકી મારી ભૌમકા લાગે. કરતા મર્યા હોય એવા આપણે ત્યાં સાહિત્યકારો છે જ નહીં. એટલે આમ નહીં તો આમ પણ હું અમર તો બની શકે. પછી એક કાર્યક્રમમાં એક વિવેચકે એક સાહિત્યકારની કૃતિની ટીકા કરી, એટલે સાહિત્યકારે એને ત્યાં લંબાવ્યા. પછી એના ઉપર કેસ થયો અને કોઈ છોડાવવા ન આવ્યું. એ પછીનું વાક્ય છે, અરે કેવો જમાનો છે, કોઈ છોડાવવા ન આવ્યું. એનું કારણ એટલું જ છે કે કેટલાક શ્રોતાગણ એવું વિચારતા હતા કે વિવેચક જો આ લેખકના હસ્તે મૃત્યુ પામે તો સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે. એટલે વિવેચક અને લેખક બંનેથી ગુજરાતી વાચકોને મુક્તિ મળે. આટલી ભીડમાં પણ ધ્યાન રાખતો હતો કે હું જ્યાં ખંજવાળું છે મારો જ ખભો છે કે નહીં. એસટી બસમાં કે ટ્રેનમાં ભીડમાં મુસાફરીની વાત છે. લખવા સિવાય એમને કોઈ કુટેવ હતી જ નહીં. તો આ હાસ્ય લેખક બનવાની કુટેવ ક્યાંથી લાગી? જોકે આશ્ચર્ય એ વાતનું છે કે હાસ્ય સાહિત્યની ટીકા કરનારા એ વાર્તાકારે 3 યુવા સર્જકોના હાસ્ય સહિતના પુસ્તકની પ્રસ્તાવના લખી છે. જો મારી મરણ સભામાં કોઈ હાસ્ય લેખક ઉપસ્થિત હોય તો તેને જ્ઞાન મળે કે બીજું બધું થજો પણ હાસ્ય લેખક નથી. પ્રકરણ છે હું ઢોર ડાક્ટર કેમ ન બન્યો. સાહિત્ય સંસ્થાનું સભ્યપદ એવા પ્રકરણમાં એક વાક્ય છે, ના આ કૂતરો સામાન્ય લોકોને જોઈને ભસતો નથી, એ લેખકોને ખાસ તો ઉગતા લેખકોને જ જોઈને ભસે છે. કૂતરો કોણે સમજવા? આંખનું કાજળ આ દુનિયાનું એકમાત્ર એવું પુસ્તક હશે જેના પર ઉદય રાજ કરવા માંગતી નથી અને ઉંદર તોડી ખાવા માંગતા નથી, અને તો પણ પુસ્તકે ઇનામો લીધ છે. હાસ્યમાં એક જ્યોર્જ બર્નાર્ડ શોનું સરસ વાક્ય લખ્યું છે અને એમાં હાસ્ય કરતાં ગંભીરતા વધારે છે, બહુ મહત્વનું છે. મને મારા જીવનમાં એક જ માણસ સાચો લાગ્યો છે અને તે છે મારો દરજી. હું જ્યારે પણ તેની પાસે જાઉં છું એ મારું નવું માપ લે છે, બાકીના બધા મને જૂના માપમાં જ ફિટ રાખે છે. આપણે લોકોને જૂની ઓળખથી ઓળખતા હોઈએ પણ ઘણીવાર એની ઓળખ સુધારવા માટે આપણે પ્રયાસ કરતા નથી. માણસને કવિતાએ જેટલી ઈજા પહોંચાડી છે એટલી યુદ્ધે પહોંચાડી નથી. ટેબલ પર એક ચાદર મેલીસી નવલકથા પડી હતી જે દર્દીને વાંચવા માટે નહીં પણ માકડ મારવાના કામે આવતી હતી. વિજ્ઞાન કથા સૂરજ ઉગે તો ઠીક, બાકી હવે હાથેથી ખેંચી લઈશું છાપવા માટે ગયો છે. વિજ્ઞાન કથાનું નામ બહુ રસપ્રદ છે. સૂરજ ઉગે તો ઠીક, બાકી હવે હાથેથી ખેંચી લઈશું. કવિતાના નામે કકડાટ કોલમ લખતા જીત્રેશ્વરની માફક તેવાનો ચહેરો પ્રતિબિંબિત થતો હતો. એક યોજનાનું નામ છે કાચી પાંતરી, હું સહાયક મંત્રી. હળવદ વિશ્વવિદ્યાલયમાં પહોંચતા જ તેની સામે 3 પુરુષો આવી ગયા. એ ત્રણેયનું નામ કુંભ, નિકુંભ અને મહાકુંભ. લેખક હોવા સિવાય આ ત્રણેયમાં મોટો અવગુણ એ હતો કે ત્રણેય વાંઢા હતા. સફેદ કાગડો નામ શું કામ રાખ્યું છે? પુસ્તકની શરૂઆતમાં આપ્યું છે. જેમને હાસ્યમાં રસ હોય, ઉત્તમ હાસ્ય વાંચવાની ઈચ્છા હોય તો આમાંથી પસાર થવા જેવું છે.